સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી રાત્રિના સમયે પલ્લીનો મેળો ભરાય છે, જેમાં આજે પ્રાંતિજના બ્રહ્માણી માતાના મંદિરે પલ્લીનો મેળો ભરાશે કે જેમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડશે અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવશે અને જય અંબેના જય ઘોષથી સમગ્ર પ્રાંતિજ ગુંજી ઉઠશે। બ્રહ્માણી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર તરફથી કોઈ પણ જાતની માઈ ભક્તોને કષ્ટ ન પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી છે। ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્વારા કરવામાં આવેલ છે, જ્યારે આદ્યશક્તિ પાર્વતીના 9 અવતારોમાં દ્વિતીયમ એટલે કે બ્રહ્મચારિણી માએ બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલ બ્રહ્મચારિણી એ જ બ્રહ્માણી રૂપે સર્વત્ર પૂજવા લાગ્યા અને અસુરોના સંહાર વખતે બ્રહ્માણીએ પોતાના કમંડળમાં રહેલ જળનો છંટકાવ કરીને અસુરોને શક્તિહીન બનાવી દીધા હતા। જ્યારે નર્મદા નદીના ચાણોદથી લઈને સાબરમતીના ઉત્તર ભાગને નિમેષારણ્ય તરીકે ઓળખવામાં આવતું હતું કે જેથી પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શસ્ત્રો આ ગાઢ જંગલોમાં ખીજડાના ઝાડ ઉપર સંતાડ્યા હતા। અજ્ઞાતવાસ પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેઓના શસ્ત્રો સલામત પાછા મળ્યા। તે સ્થાન રૂપાવટી નગરી એટલે કે હાલનું રૂપાલ ગામ અને માતાજીએ તેમને વિજય થયાનું વરદાન આપ્યું, તેથી રૂપાલના વરદાયની કહેવામાં બીજો શાસ્ત્રો સાબરમતીના જંગલમાંથી પ્રાપ્ત થયા। તે સ્થાનને પાંડવોએ પ્રાપ્તિપુરી નગરી વસાવી તેનું અપભ્રંશ તથા પ્રાંતિજ નગર બન્યું। શસ્ત્રો પ્રાપ્ત થતા પાંડવોએ યજ્ઞ કર્યો, માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર ચોખા ઘીનો અભિષેક કર્યો, એટલે કે ત્યારબાદ આસો સુદ નોમના દિવસે પલ્લી કાઢવામાં આવે છે। જ્યારે આજના યુગમાં સોનાની પલ્લી બનાવી શકાય તેમના હોવાથી તેના પ્રતીક તરીકે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવવામાં આવે છે। પ્રાંતિજ નાની ભાગોળ પટેલવાસમાં સૌ પહેલા રાજપૂતો અને નાગર બ્રાહ્મણો રહેતા હતા। માતાજી રાજપૂતના ઘરે કુંવારિકા રૂપે જન્મ્યા હતા અને તેમના પિતાએ ઓજલના રિવાજને લઈને નવરાત્રિમાં ગરબે રમવા ના જવા દેતા તેઓને માઠું લાગી આવતા। હાઈવે ઉપર આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર રામ દ્વારા નજીક વાવમાં પડતું મૂક્યું હતું, એટલે કે ત્યારબાદ રાજપૂતોએ વાવમાં તપાસ કરતા ફક્ત થોડા ફૂલો જ હાથ લાગ્યા હતા। જ્યારે હાલ પલ્લી પટેલવાસમાં આવેલો છે ત્યાં પહેલા રાજપૂતોની વસ્તી હતી, એટલે કે માઢ પાસે આજે પણ રાજપૂતોની સ્ત્રીઓને દર્શન કરાવવાનો રિવાજ આજે છે। જો કે આજે એક પણ રાજપૂત સમાજનું ઘર કે કુટુંબ આવેલ નથી, પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ જળવાઈ રહી છે। માઢ સુધી પલ્લી યાત્રા લઈ જવામાં આવે છે, પછી મંદિરથી 1 કિલોમીટર દૂર રાવળ વિસ્તારની બાજુમાં આવેલ એક ખેતરમાં ઠંડી પાડવામાં આવે છે। ત્યારે આજે રાત્રિના 1.5 કલાકે બ્રહ્માણી માતાના મંદિરથી પલ્લી